એની વૃદ્ધિ થઈ છે આપણા જીવનમાં. સાવધાન થવું વૈષ્ણવે. એને તો આનંદ હોય ક્યારે લાલનને જગાવો, ક્યારે જારી ભરો, ક્યારે સામગ્રી આરોગાવો. આ તત્પરતા, ઉત્સાહ એ સેવાનું પહેલું અંગ છે. જે કરો એ ઉત્સાહથી કરો. રડતા રડતા નિશાસા નાખતા ઘણી વાર અમુક ઉંમર થાય ને એટલે લોકોને આમ જીવ બાળવાની આદત પડી જાય. હવે પહેલા જેવું થતું નથી, પહેલા જેવા રહ્યા જ નથી તો ક્યાંથી થવાનું પહેલા જેવું. હવે પહેલા જેવી નીચે નથી તો ખુરશીમાં બેસીને કરો. હવે પહેલા જેવી સામગ્રી ને જે થાય એ કરો. જીવ બાળવાનું બંધ કરો. આ રડતા રડતા મિશ્રીએ ધરો તો ઠાકોરજી કે તું આય લઈ જા, આય નથી જોઈતી. રોજ તમને જમવા ટાઈમે એમ કહો કાંઈ નથી આજ જમો તો તમને ભાવે? એટલે કે આય નથી જોઈતું તો આય લઈ જા. તો જે કરો ભલે મિશ્રી ધરો કે પ્રભુ આપ કેવા કૃપાળુ છો. આ શરીરે પણ હવે સાથ છોડી દીધો, પણ આપે સાથ નથી છોડ્યો. મારા હાથની મિશ્રી આરોગીને પણ મારા ઘરે બિરાજો. આવો ઉત્સાહ સેવામાં હોવો જોઈએ. વિચારને થોડું બદલશો ને તો નાની નાની ક્રિયાઓ પણ તમારા માટે બહુ આનંદનું કારણ બની જાય, મોટા આનંદનું કારણ બની જાય. અને જો વિચાર નબળા રહે ને તો મોટા મોટા સત્કર્મો પણ આનંદની આવે. આટલું આટલું કર્યું તોય પેલાએ આમ કર્યું, એમ કરી રડતા રડતા જ ઘરે પાછા. હવે એના નસીબમાં નહીં હોય સારું કરવાનું એટલે ના કરી શક્યો. તમારા ભાગ્યમાં હતું એટલે તમે કરી શક્યા. બધાના નસીબમાં પુણ્ય થોડી લખાયેલા હોય. દરેકના ભાગ્યમાં સત્કર્મો નથી લખાયેલા. હાથ બધા પાસે હોય પણ દરેકના હાથમાં સત્કર્મો લખાયેલા નથી હોતા. એ કરી નથી શકતા. લેવાની આદત તો બધાને હોય પણ આપવા માટે તો બહુ ઓછાના હાથ ઉઠતા હોય. તો એના માટે સૌભાગ્ય જોઈએ, કૃપા જોઈએ. તમારા પર છે, એના પર નથી. અને એટલા માટે મોટા મોટા સત્કર્મો પણ જો સમજણ નાની રાખીએ તો આનંદના કારણ નહીં, દુઃખના કારણ બની જાય. પણ જયારે પણ ભગવત સેવામાં જો આનંદ તો આ રજોગુણની યાદી આનંદ રૂપ પ્રભુ ભાર રૂપ લાગવા માંડે તો માનવું કે રજોગુણ આગળ. ગીતાજીમાં પણ ચર્ચા આવી છે. કામ એશ ક્રોધ એશ રજોગુણ સમુદ્ભવ મહાશનો મહાપાપમાં વિદ્યેન વ્યવૈરે. અર્જુન પૂછે છે કે પ્રભુ માણસને ખબર હોય છે કે આ પાપ છે, છતાંય પાપ કેમ કરે? ખબર ના હોય ને કોઈ કરે તો જુદી વાત. દરેકને કરતા પહેલા ખબર હોય છે કે આ પાપ ને આ પુણ્ય. કોને ખબર નથી હોતી? સાવ અભણ જેને કોઈ શાસ્ત્ર ના વાંચ્યા હોય ને તો એને ખબર હોય કે શું કરાય ને શું ના કરાય. છતાં એવું કયું બળ છે જે માણસને પાપ તરફ ખેંચી જાય? ત્યારે ભગવાન જવાબ આપે છે કે આ રજોગુણ છે ને, જેનાથી કામ ક્રોધ આદિ પેદા થાય છે, એ જ માણસને પાપ માટે એને જેને ધક્કો મારીને પાપ કરાવતા હોય, બલાદીવ નિયોજિત બળપૂર્વક એને જોડતા હોય એમ છે. તો ભગવાન થપાટ મારી અને તૃણાવૃતનો ઉદ્ધાર કરે છે અને ભક્તોના હૃદયમાંથી વિતૃષ્ણા સંપાદિત પરમાત્માએ કરી મહાપ્રભુએ સમજાવ્યું. જે પણ તૃષ્ણાઓ હતી સમાપ્ત થઈ ગઈ, ક્યાંય હવે કોઈ કામના ન રહી. એમ રજોગુણ દ્વારા તૃણાવૃતના ઉદ્ધાર દ્વારા પ્રભુએ કૃપા કરી. આગળ નામકર્ણ લીલાનું વર્ણન આવ્યું છે. વસુદેવજીએ મોકલ્યા છે ગર્ગજીને, કહ્યું કે મારા બાળકો બ્રજમાં છે, એમનું નામકરણ કરીને આવો. ગર્ગજી આવ્યા બ્રજમાં. નંદ બાબાને વાત કરી કે વસુદેવજી મને મોકલ્યો છે, બાળકોના નામકરણ કરવાના છે. રોહિણીજીના બાળકનું નામકરણ કરું તો આપના બાળકનું પણ નામકરણ કરું. અરે આપ તો કંસના પુરોહિત અને એને ખબર પડે કે અમારા બાળકનું નામકરણ આપે કર્યું તો નારાજ થાય. અરે કોઈને ખબર નહીં પડે એટલે ગૌશાળામાં જઈને આપણે કરીશું. નામકરણ બીજે દિવસે બધી જ તૈયારીઓ થઈ છે. યશોદાજીની ગોદમાં લાલન, દાઉજી રોહિણીજીના ખોળામાં. ગર્ગજી આવ્યા છે અને બધી વિધિ વિધાન કરતા કરતા હવે નામ પાડવાનો સમય આવ્યો. જો પહેલાના સમયમાં ગુરુજનો નામ રાખતા, આજે પણ સૌરાષ્ટ્રમાં અને ગુરુજનો પાસે નામ કરાવવાનું, નામ આ રાખવું, આ રાખવું, આ રાખવું. આ ફૈબા ક્યારે વચ્ચે આવી ગયા ખબર જ ના પડી. ચાલો જે બી પાડે, કારણ કે ગુણ કર્મ આ બધા એના જોઈને પછી એનું નામ રાખતા. ચલો ગુરુજનો પાસે આવું કહીને તો નામ નિવેદન કરાવીએ તો છે, અષ્ટાક્ષર બોલીને કરાવીએ છીએ, પણ એની પ્રણાલી ક્યારે છે? અહીંયા નામકરણ કરવાનો સમય આવ્યો ને દ્રષ્ટિ પડી દાઉજી ઉપર કે જે અન્ય યુગોમાં મોટા મોટા વ્રત તપ યજ્ઞથી થતું એ કલિયુગમાં ભગવત નામથી થાય. એટલે બને તો પ્રત્યેક વૈષ્ણવે અષ્ટાક્ષરની એક માળા, મને તો 3 કરવી જોઈએ, તો કમથી કમ એક તો કરવી. મહાપ્રભુજીની આજ્ઞા છે, તસ્માત
સર્વાત્મના નિત્યમ શ્રી કૃષ્ણ શરણમ મમ વદત ભીરેવ સતતમ હે મિત્યે મે મતિ. સતત અષ્ટાક્ષર જપ. આ માળા જ ઉપરના તાળા ખોલવાની ચાવી છે. બને એટલી ભગવત નામનું નામ જ્યારે પણ માળા લઈને નહીં તો જ્યાં તમે કારમાં જતા હો, ટ્રાવેલ કરતા હો, રસોઈ કરતા હો, મનમાં સ્મરણ કર્યા કરો. ભગવત નામ લેવાથી અંતઃકરણ પવિત્ર થાય. અને એટલે આપણે ત્યાં નામ જપનો ખૂબ મહિમા કયો. બને એટલું ભગવત નામ જપ. તો નામ છે ને બીજ જેવું છે. કોઈ એક બીજ બતાવીને આમ કે આમાં છે ને દાળ છે, આમાં થડ છે, ફળ છે, પત્તાઓ છે. કોઈ કે આવું કઈ હોતું હશે આટલા બીજમાં આટલું બધું હોય? ના, એને વાવો તો બધું જ એમાંથી ઉગી નીકળે. એમ ભગવત નામને જયારે વાવો છો પોતાના હૃદયમાં, ત્યારે નામ, રૂપ, લીલા, ધામ આ બધા ઉગી નીકળતા હોય. આ બધાનો અનુભવ કરાવવાનું બળ ભગવત નામમાં છે. એટલે આજના સમયમાં ભગવત નામનો ખૂબ મહિમા કર્યો. કલયુગ કેવલ નામ આધારા, ત્યાં સુધીની વાત કરી. કલયુગમાં ભગવત નામ એટલે મહાપ્રભુજી પણ કહ્યું ને કે પેલો જયારે ચૈતન્ય મહાપ્રભુ મળ્યા ને કે ગાયના શિંગડા ઉપર રાઈનો દાણો રહે, એટલી વાર કોઈ ભગવત નામ લે તો એનો ઉદ્ધાર થાય. મહાપ્રભુજી કહ્યું બિલકુલ સાચી વાત. પણ એટલી વાર પણ જો ભગવાનને ભૂલે તો કલયુગ પ્રવેશ કરી જાય. પ્રભુની વિસ્મૃતિ જ કલયુગને અવસર આપે છે. એટલે એની વિસ્મૃતિ ન થાય. કહ હનુમંત વિપત્તિ પ્રભુ સોઈ, જબ તબ સુમિરન ભજન ન હોય. સંકટ એ જ છે જ્યારે પ્રભુનું વિસ્મરણ થાય. દુર્ભાગ્યને ત્યારે જ અવસર મળે છે જ્યારે ભગવત નામથી દૂર થઈ જાય. ઘણી વાર રોજ રેગ્યુલર હવેલીમાં આવતા હોય ને પછી દેખાતા બંધ થાય ને આપણે કેમ દેખાતા નથી, આજે આપણે ટાઈમ બરાબર નથી ચાલતો એટલે અવાતું ન. અરે વધારે આવો, કારણ કે ટાઈમ બરાબર કરનારા ઠાકોરજી જ છે. આ તારો બગડી ગયેલો ટાઈમ છે ને એ સારો કરનારા પ્રભુ જ છે. એના સિવાય કોઈ સારું કરી શકે એમ નથી. માણસ મદદ કરી શકે, સુખી ન કરી શકે. માણસનું સામર્થ્ય કેટલું? હેલ્પ કરવા સુધી. પણ કોઈ મદદ કરેલો એમ કહે છે કે મારા હેલ્પથી તું સુખી જ થઈશ, કોઈ ગેરંટી આપી શકે? પરમાત્મા સિવાય સુખની ગેરંટી કોઈ લખી નથી આપતું. અને એટલા માટે સુખનો મૂળ સોર્સ કોઈ હોય તે પરમાત્મા. જ્યાંથી એ સુખ પ્રગટ થાય છે, જ્યાંથી આનંદ પ્રગટ થાય છે, જ્યાંથી શુભ અને લાભ પ્રગટ થાય છે, બસ એનો મૂળ સોર્સ મંગલ રૂપ નિધાન સાંભળો. મંગલ રૂપ, મંગલનો નિધિ પરમાત્મા જ છે. અને જયારે એના શરણમાં તમે જાઓ છો ત્યારે આ જીવન મંગલમય બની જાય છે. અને અહીંયા ભગવત નામનો મહિમાની ચર્ચા કરવામાં આવી. આગળ અનેકવિધ પ્રકારની અન્ય લીલાઓના વર્ણન કરવામાં આવ્યા. હવે તો ઠાકોરજી થોડાક મોટા થયા એટલે બધા ગોપીજનો આવીને ઉરાહના આપવા લાગ્યા. જો આપણે ત્યાં મિશ કે પદ હોય, ઉરાહના કે પદ હોય. મિશના પદ એટલે બહાનાના પદ. કાંઈ ને કાંઈ બહાનું કાઢીને ગોપીઓ આવે અને યશોદાજીને કહે અરે તારો લાલન આમ કરી ગયો, આમ કરી ગયો. ઉરાહના એટલે નિંદા કરવા આવે અને ફરિયાદ કરવામાં આવે. અને જો તારો લાલન મૂળ ઉદ્દેશ્ય હોય કે નંદાલયમાં એ નિમિત્તે જવાનો મોકો મળશે. એટલે ગોપીઓ તો પ્રાર્થના કરતી હોય, ગિરિરાજની માનતા રાખતી હોય કે ઠાકોર હે ગિરિરાજ બાબા તને દૂધ ચડાવી જો લાલન મારા ઘરે ચોરી કરવા આવે. કોઈ ચોર માટે કોઈ માનતા રાખે? કોઈ ચોરની પ્રશંસા કરે? કોઈ એમ કે મારા ઘરે જે ચોરી ગયો ને ખરેખર આવો ચોર તો કોઈને ત્યાં નહીં હોય. કોઈ આવું કે? અહીંયા તો ગોપીઓ ઉત્સવ કરે છે જેના ઘરે ચોરી થાય ને કે એરી સખી બડ ભાગ્ય ભરી નંદલાલ તેરે ઘર આવત હે. તો નસીબ વાળી છું, તારા ઘરે ઠાકોરજી પધાર્યા ને તારો સ્વીકાર કરી. આ તો ચિત્ત ચોરીની લીલા છે. સાધારણ ચોર નજર બચાવીને ચોરે, આ તો નજર મિલાવીને ચોરે છે. અને હવે તો ફરિયાદ લઈને આવવા લાગી ગોપીઓ. વત્સાન મુંચન ક્વચિત સમયે ક્રોશ સંજાત હાસ. હરી યશોદા જો તારો લાલન આ અમારા વાછરડાને ક સમય છોડી જાય, હજી ગાયોને દોવાની પણ બાકી હોય, છોડી જાય બધું દૂધ પી જાય તો દોઈએ શું, વેચીએ શું? યશોદાજી કે મારો લાલન જે કરે છે બરાબર જ કરે. આ વાછરડાને નો જ અધિકાર છે ગાયના દૂધ, બચે પછી કાઢવાનું. અરે એ તો ઠીક, હા સ્તેયમ ચોરી કરતા થઈ ગયો તારો લાલન. તું વાત કરો છો. અમે દહીં દૂધ માખણ લટકાવ્યા હોય છીકામાં ને જળ ભરવા જઈએ ને ઘરે આવે સખાઓની ટોળી બનાવી લીધી જાણે.
ઠાકોરજીએ પોતાના ગમતા સખાઓને ભેગા કર્યા અને કહ્યું કે હવે આપણી આ મંડળી અને જે મળે વાટીને ખાવાનું, માખણ મળે તો માખણ ને માર મળે તો માર, નિયમ બનાવી દીધો. અને હવે તો પ્રભુ અને અનેક પ્રકારની સુંદર સુંદર કથાઓ બાલ લીલામાં વર્ણન અને ભગવતીઓ પણ ચરિત્રમાં ગાય. નવી નવી એક બહુ પરણીને આવી હતી. સાસુએ કહ્યું તો જલ ભરવા જઉં છું, અને એક નાનકડું બાળક જો આવે એવું સુંદર છે, શ્યામ વર્ણ, વાકડિયા કેસ, અને આઈને કંઈક ને કંઈક બહાનું કરે, માખણ માંગશે અને તું થોડુંક માખણ આપવા આવીશ તો આખી માટલી ઉઠાવીને ભાગી જશે, એવો આ ચોર છે. હું તો ડરી ગઈ હે, તો શું કરવું? આવે તો એટલે આ દોરડું એને બાંધી રાખજે આ થાંભલા જોડે, હું આવીને એને સમજી લઈશ, તને નહીં ફાવે. અને પેલી તો ગભરાતી ગભરાતી દરવાજો બંધ કરીને બેઠી. સાસુ જળ ભરવા ગઈ અને એટલામાં બપોરના સમયે દરવાજો ખટખટ્યો, દ્વાર ખોલ્યું અને સાસુએ જેવું વર્ણન કર્યું હતું એવું જ સ્વરૂપ સામે દેખાયું. ઠાકોરજી કહેવા લાગ્યા, અરે ગોપી, હું અહીંયાથી જઈ રહ્યો હતો ને બપોરનો સમય ને એટલો તડકો છે, ગળું સુકાય છે, થોડું માખણ છે ઘરમાં, એક કોળિયો મોઢામાં મૂકી લઉં તો આમ થોડું ગળું ભીનું થઈ જાય. અને પેલી એક ગોપીએ કહ્યું કે હું તને ઓળખું છું, કૃષ્ણ છું ને તું? અરે તને મારું નામ પણ ખબર છે? અરે નામ નહીં, તારા કામે મારા સાસુ કહી ગયા છે. શું કહી ગયા છે? કહી ગયા છે કે થોડું માખણ માંગશે અને તું આપવા જઈશ તો માટલી ઉઠાવીને ભાગી જશે, એવો ચોર છે આ. અચ્છા, મને ચોર કહ્યો, બીજું શું કહી ગયા? તો કે દોરડું આપી ગયા છે ને કહી ગયા છે કે આને થાંભલા જોડે બાંધી લેજો, હું સમજી લઈશ. અચ્છા તો ચલ બાંધી દે. સાસુએ કહ્યું એમ કરી થાંભલા પાસે પ્રભુ આપ ઉભા રહી ગયા અને પેલી દોરડું આમ બાંધે ને હાથ પોળા રાખે અને બાંધે ને પછી હાથ લઈ લે એટલે દોરડું પડી જાય. બરાબર બાંધ, પાછી પેલી બાંધે ને પાછા હાથ આમ રાખ્યા પાછું આમ લઈ લે. 3 વાર એમ થયું પ્રભુને જો હવે મોકો છે. અરે તારી માએ તને બાંધતા નથી શીખવાડું, પરણાવીને અમારા ગામમાં મોકલી દીધી. પેલું ગભરાઈ, લાય હું તને શીખવાડું, મને આપ. પેલી ગભરાઈ ઠાકોરજીને આપી દીધી. ઉભી રહી જાય થાંભલા પર, પેલી ઉભી રહી ગઈ, પકડ દોરડું, પેલા પકડ્યું, ઠાકોરજી ગોળ 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 ફરી ગાંઠ બરાબર બાંધી શીખી ગઈ. તો કે હા તો બંધાયેલી જ રહે. અને માટલું ઉઠાવી ઠાકોરજી ભાગવા લાગ્યા. ગોપી કે પ્રભુ છોડાવો તો ખરા. ઠાકોરજી કે હું તો પુષ્ટિ પુરુષોત્તમ છું, મને પકડતા આવડે છે પણ છોડતા નથી આવડતું, મને બાંધતા આવડે છે પણ છોડતા નથી આવડતું. હું જેને પકડું છું એને સદાય માટેનો હાથ પકડી મૈયા છોડાય જાત હો. એટલે સુદાસીના પેલામાં આવે છે કે સુદાસી જયારે એકાદશીની રાત્રિનો સત્સંગ કરીને આવતા હતા અને લાકડી લઈને આગળ જતા હતા અને કૂવો ખુલ્લો પડ્યો છે ને સુદાસી એની તરફ જઈને 10 ડગલા 5 ડગલા 2 ડગલા ઠાકોરજીએ લાકડી પકડી લીધી, વાળી લીધી અને બીજા રસ્તે ઠાકોરજી લઈ જઈ રહ્યા. એક છેડો ઠાકોરજી પકડ્યો, બીજો છેડો સુરદાસજી પકડ્યો અને સુરદાસજી સમજી ગયા કે અડધી રાતના પ્રભુ સિવાય બીજું કોઈ ના હોય. લાવ મોકો મળ્યો છે તો હાથ પકડી લઉં ઠાકોરજી. એટલે લાકડીમાં ધીમે 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 આગળ હાથ લઈ જતા જ્યાં પ્રભુનો હાથ પકડે અને પ્રભુ હાથ છોડાઈને ભાગ્યા. અને સુરદાસ બોલ્યા, મૈયા છુડાએ જાત હો, નિર્મલ જાની મોહે, અગર હૃદય છુડા કે ભાગ શકો તો મરદ બખાઓ તો. હાથ છોડીને તો ભાગી શકો છો, મારા દિલ છોડાવીને ભાગી શકો તો ખરા મરદ તમને. તમારામાં પણ તાકાત નથી કે ભક્તોના હૃદયથી ભાગી શકો. પ્રભુને પણ ભક્તોના હૃદયમાં રહેવું ગમે. એટલે તો આ હૃદયની કથા અહીંયા અનેકવિધ પ્રકારની આવા બાલ લીલાના વર્ણન, માખણ ચોરી લીલાના વર્ણન કર્યા અને ઘણી બધી ચર્ચાઓ કરી. અહીંયા ઠાકોરજી ચિત્તની ચોરી કરે છે. આ નવનીત શું છે? નિત નવીન જાગેલો ભાવ છે અને ભક્તોના હૃદયના ભાવને ગ્રહણ કરવા. એટલે તો આપણે જે ભોગ કરીએ ઠાકોરજી પ્રસાદ બનાવીને પાછું આપે અને ધરવાનો ભાવ હોય તેનું ગ્રહણ કરી દે. પ્રભુ એમાં રહેલા ભાવનું ગ્રહણ કરે. પ્રભુ આરોગ્ય ખૂટે થોડી, એ તો વધી જાય. આપણને એમ લાગે ઠાકોરજી આરોગ્ય તો ખતમ થાય. અરે પ્રભુ આરોગ્ય વસ્તુ ક્યારે નાશ ન પામે, એ તો વૃદ્ધિ પામે. એટલે પ્રભુ આરોગ્ય હોય તો ઘણી વાર જારીજી છલકાઈ જાય, ઘણી વાર 5 જણાનું બનાવ્યું હોય ને 10 જણા મહાપ્રસાદ લઈ જાય. આપણે ત્યાં તો પ્રભુનું આરોગ્ય એ જ તો પ્રમાણ છે કે આપણા ઘરે વૈષ્ણવ આવીને પ્રસાદ લે. એટલે એને શું કહે, અમારે આજે આટલી પાતર કરી આવી છે, અમારે આટલી આપણે પાતર કોને કે આ વૈષ્ણવને પા અને તરી જા ભવસાગર થી, એ જ પાતર છે કે વૈષ્ણવને પા અને તર, પા અને તર, પા અને તર. અને જે પાતો જાય પ્રભુ પ્રસાદ એ તરતો જાય. એ જ પાતરનો મહિમા. આપણી જાતે એક વૈષ્ણવને પ્રસાદ લેવડાવો એટલે 100 બ્રાહ્મણને જમાડવાનું પુણ્ય કર્યું છે. એટલો મહિમા આપણે ત્યાં કહેવાયો છે.
તો ઠાકોરજી વૈષ્ણવ એ પણ 4 વસ્તુ ઠાકોરજી આરોપતા નથી. એક કડવું, બીજું કર્જનું, ત્રીજું ક્લેશનું અને ચોથું કઠોર. આ 4 વસ્તુ પ્રભુને બને તો ટાળવું ધર્મ. કર્જનું પ્રભુને ઉધાર લઈને ઠાકોરજીને નહીં ધર્મ. ક્લેશયુક્ત વસ્તુ ઠાકોરજીને નહીં કહ્યું. બહુ ઝઘડો કરીને આ તો કલ્લા બનાવવું જ છે ને આખા ઘર જોડે બાજીને હો આ કરી અને પછી સામગ્રી બનાવી પ્રભુને ધરો તો ઠાકોરજીને ક્લેશ ગમતો નથી. કડવું પ્રભુને બહુ અંગીકાર નથી કરાવતા. અને આપણે ત્યાં કઠોર વસ્તુ ઠાકોરજીને બહુ કઠોર વસ્તુ હોય પ્રભુ અંગીકાર નથી કરતા. તો આ 4 વસ્તુથી પ્રભુને બચવું. આમ આગળ ઠાકોરજી ભક્તો પર કૃપા કરવા માટે એમને ચિત્તને ચોરવા માટે આ માખણ ચોરીની લીલા કરે. वंदन करिए माखन के चुरैया को. आगे वर्णन किया एक बार प्रभु ब्रह्मांड घाट पर खेल रहे थे અને બ્રહ્માંડ ઘાટ પર ખેલતા ખેલતા માટીનો ગોળો બનાવ્યો અને ગોળો બનાવીને ધીમે ધીમે ઠાકોરજી મુખમાં મૂકી દીધો અને જોઈ ગયા દાઉજી. दौड़ता दौड़ता आवे. लालन मिट्टी खाई तुमने? देखो झूठ मत बोलो, मैंने देखा है तुमने मिट्टी खाई है. मैया से कह दूंगा मैं. दौड़ता दौड़ता आवे मैया 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 लालन ने मिट्टी खाई. अच्छा अभी मैं देख. दौड़ती हुई आई यशोदा कहने लगी लालन ये क्या कर रहे हैं, तुमने मिट्टी खाई? और प्रभु बोले नाहं भक्षितवान अम्ब सर्वे मिथ्याभिशंसिनः यदि सत्यगिरस्तर्हि समक्षम पश्य मे मुखम. नाहं भक्षितवान अम्ब, मां मैंने नहीं खाई. तो ये सब सखाए कह रहे हैं ये सब झूठ बोल रहा है. अच्छा मतलब तुम सच्चे और बाकी सब झूठे. हाँ હવે અહીંયા બધા સંતો મહાત્માઓ આચાર્યો વિચારકો ઘણી બધી ચર્ચાઓ કે ભગવાન કોઈ દિવસ અસત્ય બોલે? સત્યવ્રતમ સત્ય પરંત્ર સત્યમ સત્ય સયોની નિહિતમ સત્ય, જેને સત્ય રૂપ કહ્યો છે, સત્યમ પરમ ધીમહિ કહી ભાગવતની શરૂઆત જેનાથી થાય છે એ પરમાત્મા અસત્ય બોલે? ખાધી છે માટી પછી નાપ કેમ પાડી શકે? ભગવાન અસત્ય કેમ બોલી શકે? તો અનેક અનેક ચર્ચા અનેક અનેક અર્થો બતાવ્યા. એક અર્થ એમ કર્યું કે માએ પ્રશ્ન જ ખોટો કર્યો. માએ પૂછ્યું તે માટી ખાધી છે? ભગવાન ના એટલા માટે પાડે છે કે મૈયા આ વ્રજ રજ છે, આ માટી નથી. કારણ કે સાધારણ માટી તું આને માને છે વ્રજની રજને. આ તો મુક્તિ કહે ગોપાલ સો મેરી મુક્તિ બતાए और વ્રજ રજ ઉડી મસ્તક લગે તો મુક્તિ મુક્ત હે જાય. મુક્તિને પણ જે મુક્તિ આપવાનું સામર્થ્ય રાખે છે એને તું માટી કે છે? મેં માટી નથી ખાધી, મેં તો વ્રજ રજ મુખમાં પધરાવી. તારો પ્રશ્ન જ ગલત છે. ઘણી વાર લોકો આપણને પૂછે તમે જમ્યા? આપણે કે ના અમે તો પ્રસાદ લીધો. જો એ ક્રિયા એ જ હોય છે પણ વૈષ્ણવની અભિવ્યક્તિ જુદી હોય છે. આપણે તો પ્રસાદ લીધો કહેવાય. આપણે જમ્યા થોડી કહીએ. પેટ ભરવા માટે લોકો જમતા હોય, આપણે પેટ માટે નહીં, આપણે તો ઠેઠ માટે ગ્રહણ કરીએ છીએ. પ્રભુની પ્રસાદી લઈએ. બસ ફરક આ જ છે. અહીંયા મૈયાને કહ્યું કે આ તો વ્રજ મુક્તિને પણ મુક્તિ આપવાનું સામર્થ્ય જે રાખે એ વ્રજ રજ છે. વ્રજ રજનો મહિમા કેટલો બધો ગાયો છે શાસ્ત્રોમાં. અને વ્રજ રજની જેની મહિમા છે, વ્રજમાં રજની ખૂબ મહત્તા છે. એ યમુનાજીના તટ પર હોય એટલે કે સુરજ અમંદ રેણુ ઉત્કટામ. યમુનાષ્ટકમાં પણ કહ્યું યમુનાજીમાં પણ જલ કરતા રજ અધિક છે. એ મહાપ્રભુ અમંદ રેણુ ઉત્કટામ, જલ કરતા પણ રજ અધિક. એટલે જ જયારે એ જ જલમાં રજના કણ દેખાય ને ચળકે ને ત્યારે મહાપ્રભુ કે તરંગ ભુજ કંકણ પ્રકટ મુક્તિકા વાલુકા. માનો યમુનાજીએ કંકણ પહેર્યા છે અને એના મોતીઓ ચળકી રહ્યા છે. રજની તો ખૂબ મહિમા ગાઈ છે આપણે. વ્રજ રજ में लोटत गोविंद कुंड में नहिए तरेटी श्री गोवर्धन की रही. गिरिराजजीની રજ આ રજનો મહિમા છે કે જે ગિરિરાજજીની તળેટીમાં છે, યમુનાજીના તટ ઉપર છે, વૃંદાવનમાં છે. અને પ્રભુ પણ એ રજને કેવલ ચરણમાં નથી રાખતા, એ મુખમાં પધરાવે છે ને આખા શરીર, ગોરજ છૂરિત શ્યામલ અંગ
આપણે તો પદ સાહિત્યમાં આવે ને. અને ઉલટાનું કહ્યું કે 16 શણગાર સજીને પ્રભુ જેટલા સુંદર ન લાગે ને એના કરતા અધિક સુંદર વ્રજરજ થી મંડિત થયા હોય ને ત્યારે વધારે સુંદર લાગે. તો સયુજા સખાયા કે એક ડાળમાં બે પક્ષી બેઠા છે, ખાટા મીઠા ફળ ખાય, એક દસ્તાપ આવે. એટલે જીવાત્મા ભોગતા છે ને પરમાત્મા દ્રષ્ટા છે. ભગવાન ખાતા નથી, દ્રષ્ટા છે. એ કરતે એમ કર્યો કે ભગવાને માટી ખાધી નથી પણ ખવડાવી છે. એટલે ભગવાન ના પાડે. પોતાના મોઢામાં મૂકી અને ખાધી નહીં ખવડાવી આવું કેમ? તો અર્થ એમ કર્યો કે જયારે પૂતના વ્રજવાસીના બાળકોના પ્રાણ લેતી લેતી આવી ત્યારે બધા જ વ્રજવાસીઓના પ્રાણ પૂતનાની અંદર હતા. અને ભગવાને પૂતનાના પ્રાણનું કર્ષણ કર્યું ત્યારે પૂતનાના પ્રાણની સાથે વ્રજવાસીના બાળકોના પ્રાણ પણ ભગવાનની અંદર આવી ગયા. અને એ વ્રજવાસીના બાળકો જે ભગવાનની અંદર હતા એમણે વિનંતી કરી કે પ્રભુ અમારું જન્મ વ્રજમાં થયો, પણ વ્રજની મહિમા જેનાથી છે એ વ્રજરજથી વ્રજમાં જન્મ્યા છતાં અમે વંચિત રહી ગયા, પામી ન શક્યા. પ્રભુ આપ કૃપા કરો અને વ્રજરજનો અમને આસ્વાદ કરાવો. અને જયારે આવી વિનંતી એમણે કરી ત્યારે ભગવાને વ્રજરજ મોઢામાં ખાધી નથી પણ એ વ્રજવાસીના બાળકોને ખવડાવી છે. અને એટલા માટે પ્રભુ કહે છે નાહમ ભક્ષિતવાન અંબ. આ બધા જ ખોટું બોલે છે. અચ્છા તો મૈયા કહેવા લાગી દાદો મોઢું ખોલ બતાવ. અને જ્યાં પ્રભુએ મુખ ખોલ્યું બ્રહ્માંડના દર્શન થવા લાગ્યા, ત્રિલોકના દર્શન ભગવાનના મુખમાં થયા. અરે આ મારો બાળક છે અથવા આ દેવની કોઈ માયા છે યા મારો બાળક બાળકની પણ ઈશ્વર છે. એના મુખમાં બ્રહ્માંડમાં પૃથ્વીમાં ભારતવર્ષમાં વ્રજમંડળમાં બ્રહ્માંડ ઘાટ અને પોતાને ઉભેલા યશોદાજી ચકિત થઈ ગયા. યશોદાજી કે અરે આ થઈ શું રહ્યું છે? અને આ જો બ્રહ્મ હોય તો મેં તો કેટલા અપરાધ કર્યા, અને કેટલી વાર વઢ્યો છે અને માર્યો છે અને ભોજન નથી આપ્યો. મારા જેવું પાપી કોણ? આને તો સોનાના સિંહાસનમાં પધરાવી, આની તો રોજ પૂજા કરવી જોઈએ. પ્રભુને થયું આ તો ગડબડ થઈ ગઈ. હું તો સેવાનો આનંદ લેવા વ્રજમાં આવ્યો, મૈયાને પૂજા કરવાની ઈચ્છા થાય. જો આપણે ત્યાં વિધિ પ્રધાન હોય એને પૂજા કહેવાય, સ્નેહ પ્રધાન હોય સેવા કહેવાય. અન્ય સ્થાનોમાં આહવાનથી લઈને વિસર્જન સુધી ષોડશોપચાર પંચોપચાર પૂજન થતું હોય. આપણે ત્યાં સેવામાં હવેલીમાં સેવા થતી હોય, અષ્ટયામનો ક્રમ થતો હોય.